નમસ્કાર. ઇન સેકન્ડ્સ દ્વારા એક ખાસ પહેલ સુપર કોપ્સ, એક એવું મંચ જે ઓળખ આપે છે રાજ્યના એવા પોલીસ કર્મીઓને જેમની બહાદુરી અને નિષ્ઠા આપણને સુરક્ષાનો અહેસાસ કરાવે. આજે આપણે વાત કરીશું એવા જ રિયલ હીરોઝની જેમણે ગુનાખોરી સામે લાલ આંખ કરી અને સમાજમાં વિશ્વાસ જગાડ્યો છે. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક શાનદાર કામગીરીની. સુરતમાં છપાતી નકલી નોટો જેનું કનેક્શન છેક ચાઇના સુધી હતું. આ રેકેટનો એક મુખ્ય સૂત્રધાર હતો એક ઢોંગી યોગ ગુરુ, જે ચાઇનાથી મશીન મંગાવી દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યન અને પીઆઈ એસ.જે. જાડેજાની ટીમે અમરાઈવાડી જેવા સંવેદનશીલ વિસ્તારમાં ઘાસના ભંડારમાંથી સોય શોધવા જેવું એક અઘરું ટાસ્ક પૂરું કર્યું. પરિણામ, પેલા ઢોંગી ગુરુના તમામ આસન હવે જેલમાં શીર્ષાસન બની ગયા છે. ત્યારે સલામ છે આ ટીમની સજાગતાને. મિત્રો, ગુનેગારો ગમે તેટલા શાતિર હોય, પોલીસની નજરથી બચવું મુશ્કેલ હોય છે. અમદાવાદમાં એક બુટલેગરે રિક્ષાની સીએનજી ટેન્ક કાઢી નાખી, તેમાં દારૂની બોટલો ભરી દીધી. ઉપરથી જોતા સામાન્ય લાગતી આ રિક્ષા પાછળ કાવતરું ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ચૌહાણે પોતાની બાજ નજરથી ઝડપી પાડ્યું. તેમની અનુભવી ટીમે આ અનોખા રેકેટનો પર્દાફાશ કરી સાબિત કરી દીધું છે કે કાયદાના હાથ ખૂબ જ લાંબા હોય છે. પોલીસનું કામ માત્ર ગુનેગારોને પકડવાનું નથી, પણ જનતાની તકલીફો દૂર કરવાનું પણ હોય છે. અમદાવાદની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ખુદ પોલીસ કમિશનર રસ્તા પર ઉતર્યા છે. સુભાષ બ્રિજ બંધ થતા સર્જાયેલી હાલાકી હોય કે એસજી હાઈવેનો ટ્રાફિક, કમિશનર સાહેબે જાતે સ્થળની મુલાકાત લઈ ડાયવર્ઝન અને વ્યવસ્થાના આદેશો આપ્યા. જ્યારે ઉચ્ચ અધિકારી પોતે રસ્તા પર હોય ત્યારે જનતાનો વિશ્વાસ બમણો થઈ જાય છે. કહેવાય છે કે કાયદો કોઈની શરમ રાખતો નથી. માધુપુરા વિસ્તારમાં જ્યારે પૂર્વ ધારાસભ્યનો દીકરો દારૂની બોટલ સાથે ઝડપાયો ત્યારે પોલીસની શાખ દાવ પર હતી. પરંતુ પીઆઈ સી.આર. રાણા, ડીસીપી ભરત રાઠોડ અને જેસીપી નીરજ બળગુજરે મક્કમતા બતાવી. જે આરોપીઓ સમાધાન કરીને છટકી જવા માંગતા હતા તેમને શોધી લાવી કાયદાનું ભાન કરાવ્યું અને સાબિત થયું કે ખાખીની સામે વીઆઈપી કલ્ચર વામણું હોય છે. તો અંતે વાત કરીએ ડાંગ પોલીસની અદ્ભુત ધીરજની. 28 વર્ષ પહેલા અપહરણ કરી અને ભાગી ગયેલો આરોપી, જેની ઓળખ પણ બદલાઈ ગઈ હતી, પણ આઈપીએસ પૂજા યાદવ, પીઆઈ ગઢવી અને અનડકટ સાહેબની ટીમે હાર ન માની ફિલ્મી સ્ટાઇલમાં વેશપલટો કરી કોઈ રિક્ષા ચાલક તો કોઈ મજૂર બની આરોપી સુધી પહોંચ્યા અને તેને તેના જૂના નામથી બોલાવી દબોચી લીધો. આમ 28 વર્ષ પછી ન્યાય મળ્યો. માનનીય આઈજી શ્રી પિંકવીરસિંહ સાહેબ નાવ દ્વારા નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત અભિયાન હેઠળ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા જુદા જુદા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે એક ડ્રાઈવ ચાલુ છે. એમાં વઘઈ પોલીસ સ્ટેશન દ્વારા 28 વર્ષથી નાસ્તો કરતો આરોપીને પકડી પાડવામાં એક સક્સેસ મળી છે. અને એના વિરુદ્ધ એક આરટીઓ ઇન્સ્પેક્ટર નાઓના અપહરણ કરવામાં અને એમને માર મારી હતી અને એમને ફરજમાં રૂકાવટ કરવાનો એક ગુનો દાખલ થયેલ હતો, જેમાં 28 વર્ષથી આ આરોપી નાસ્તો કરતો હતો. અને પીઆઈ અને પીએસઆઈ વઘઈ પોલીસ સ્ટેશન દ્વારા એમાં તપાસ કરતા એમની લોકેશન પુણે ખાતે છે અને ઓટો રિક્ષા ચલાવે છે, આવી માહિતી એમને મળી. આ માહિતી મળતા તરત જ આપણી પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં પુણે ખાતે રવાના થઈ અને ત્યાં વેશપલટો કરી રિક્ષા ચાલક બનીને અને એમને બહુ એક મહેનત કરીને આ આરોપી જો 28 વર્ષથી નાસ્તો કરતો હતો એમને પકડી પાડવામાં એક સક્સેસ મળી છે અને બહુ પ્રશંસનીય કામગીરી આપણી ડાંગ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. તો આ હતા આપણા સુપર કોપ્સ. જો તમારી આસપાસ પણ આવા કોઈ પોલીસ કર્મીએ આવું પ્રેરણાદાયક કાર્ય કર્યું હોય તો અમને જરૂરથી જણાવજો, કારણ કે દરેક ફરજ પાછળનો ચહેરો પ્રશંસાને પાત્ર હોય છે. સુપર કોપ્સ, સુરક્ષાની પાછળના સાચા હીરો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.